પાસ થવા શું કરવું પડશે? સખત અને સતત આયોજનપૂર્વકની મહેનત કરવી પડશે. પરીક્ષા દેખાય છે, 55 દિવસ પહેલે પર ખાખી તમારી રાહ જોઈને બેઠી છે, તો ખેંચી મારો. દરેક વિષયને પાયાથી શીખવાનું અને સમજીને સતત એનું પુનરાવર્તન કરવું. આપણે એવું થાય કે હજી કોઈ વિષય બાકી હોય તો શીખી શકાય. હા, શીખી શકાય. આપણે રનિંગ પૂરી થઈ એના પછી બેચ ચાલુ કરી હતી, તો અત્યાર સુધીમાં મોટાભાગનો ઓલમોસ્ટ કોર્સ પૂરો કરી નાખ્યો છે. તો રનિંગ પછીનો આપણને 2 મહિના જેટલો પૂરેપૂરો સમય મળ્યો છે, તો હજી આપણી પાસે 2 મહિના જેટલો સમય છે. દરેક વિષયની ટેસ્ટ આપી મૂલ્યાંકન કરવું. તમને એવું થાય કે આ વિષય તો મને આવડે છે, તો એની ટેસ્ટ આપો. ટેસ્ટમાં માર્ક્સ સારા આવે તો એનું રિપીટેશન ચાલુ રાખો, અને જો કે તકલીફ પડે તો ફરી પાછું તૈયાર કરી લો. સારા અને નબળા પાસાને ધ્યાનમાં રાખીને મહેનત કરવી. ઘણી વખત એવું થાય કે કોઈનું પાર્ટ A મજબૂત હોય, પાર્ટ બીમાં મહેનત ન કરતા હોય, કોઈનું પાર્ટ B મજબૂત હોય અને એમાં માર્ક્સ 32 ભેગા ન થતા હોય. તો જે સારા પાસા છે એને સ્ટ્રોંગ બનાવો, અને નબળા પાસા છે એમાં એટલી તો મહેનત કે એફર્ટ નાખવા પડે છે. 14 કલાકથી વધારે રોજની મહેનત ફરજિયાત કરવી જરૂરી છે, કેમ કે આ સ્પર્ધાના જમાનામાં માની લો કે 2-3 લાખ છોકરાઓમાંથી જ્યારે આપણે 12-13 હજારમાં આવવું હોય, તો એના માટે સખત અને સતત મહેનત કરવી પડે. અને જ્યારે નજર સામે દેખાતું હોય કે હવે બસ પરિણામ આંખની સામે છે, તો હવે પેલું કહેવાય ને કે મોત ગઈને થોડી રહી. હવે કંઈ જાજુ તમારે ખેંચવાનું નથી, બસ 2 મહિના છે, તો 2 મહિના એક વખત ધંધરીને 12 કલાક, 14 કલાક, 16 કલાક આપી દો.